અંકલેશ્વર આઈટીઆઈ ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળામાં 500 થી વધુ જગ્યા માટે ઉમટ્યા 400 જેટલા જ ઉમેદવારો। મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ ભરતી મેળાનું આયોજન અંકલેશ્વર આઈટીઆઈ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાની 30 કરતાં વધુ કંપનીઓએ તેમાં ભાગ લીધો હતો। કુલ 500 કરતાં વધુ જગ્યા માટે લેવાના તાલીમાર્થીઓ સામે 400 જેટલા ઉમેદવાર ઉમટ્યા હતા, જેને સરકાર દ્વારા હાલમાં તાલીમાર્થીઓના વધારેલા ₹10,000 કરતાં વધુ સ્ટાઇપન્ડ આપવામાં આવશે। આજે અંકલેશ્વર આઈટીઆઈ ખાતે માનનીય મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ ભરતી મેળામાં જિલ્લાની કુલ 30 કરતાં વધુ નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહેલ છે, જેમાં અંદાજે 500 કરતાં વધુ બેઠકો ઉપર આજે ભરતી થનાર છે। આજનો આ જે ભરતી મેળો છે એ જિલ્લા કક્ષાએ તમામ આઈટીઆઈમાંથી વિવિધ તાલીમાર્થીઓ અત્રે ઉપસ્થિત રહેલ છે અને કુલ સંખ્યા 400 કરતાં વધારે ઉપસ્થિત રહેલ છે। બીજું કે હાલમાં સરકારશ્રી દ્વારા પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં એપ્રેન્ટિસશીપ કરનાર તાલીમાર્થીઓનું સ્ટાઇપેન્ડનું મૂલ્ય પણ વધારવામાં આવેલ છે, જે ન્યૂનતમ મૂલ્ય છે એ 10,000 કરતાં વધુ રાખવામાં આવેલ છે। આમ એપ્રેન્ટિસશીપ યોજનાના પ્રોત્સાહનના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવેલ છે। તો આજે અમારું જે લક્ષ્ય છે કે જિલ્લાને જે ટાર્ગેટ મળેલ છે એ ટાર્ગેટ 100% પૂર્ણ થાય, તેમજ તમામ યુવાનોને તથા તાલીમાર્થીઓને રોજગારી મળી રહે તે મુજબના તમામ પ્રયત્ન અત્રેની સંસ્થા દ્વારા કરવામાં આવે છે।